ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ હાલમાં રસશાસ્ત્ર અને ભેષજ્ય કલ્પનાનો. તો રસશાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કરવો છે. તો રસશાસ્ત્રની અંદર શું છે કે પુટઃ વિશે અભ્યાસ કરવો છે. પુટઃ સંશ્લિષ્ટમ એના વિશે આપણે અભ્યાસ કરવો છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું કે પુટ જે છે એ ક્યાં આવે છે, તો કે શોધન જે છે ભાવના અને પુટ એ કેમાં આવે? મારણમાં આવે. અને મારણની પ્રોસેસ શેના માટે આવે? તો કે ભસ્મ બનાવવા માટે જે છે મારણની પ્રોસેસ આપણે કરીએ છીએ. તો આ ભસ્મ બનાવવા માટે જેનો ઉપયોગ થાય છે, જે પદ્ધતિનો ઉપયોગ થાય છે મારણ, એની અંદર જે પુટ આવે છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવો છે. અને પુટ જે છે અલગ અલગ ટાઈપના છે. જેવી ભસ્મ, જેવું ધાતુ, એવા ટાઈપના જે છે પુટ આવે છે. ગજપુટ, મહાપુટ. અને આ જે છે પુટ એ શું છે? તો કે કશું નથી, પરંતુ એ શું છે તો કે બે આપણે લઈએ માટીના કોડિયા, અર્થન સોસર. તો એ અર્થન સોસર બે જે છે એને આપણે શું કરવાના છે? આ રીતના જે છે જોડી દેવાના છે. આ રીતના બે અર્થન સોસરને જ્યારે જોડીએ છીએ ત્યારે એ જે છે બને છે એ રચનાને શું કહેવામાં આવે છે? એને પુટ તરીકે ઓળખવામાં આવે છે. તો પુટઃ સંશ્લિષ્ટમ, અમરકોશે કીધું છે, ધ મિનિંગ ઓફ ધ પુટ ઇઝ ટુ જોઈન, એટેચ ઓર એડહેર. એટલે કે પુટનો મતલબ જ શું છે? તો કે એકબીજાને જોઈન થવું, એકબીજાને એટેચ થવું, એકબીજા સાથે કનેક્ટ થવું. તો જ્યારે એક અર્થન સોસરને બીજા અર્થન સોસર જ્યારે કનેક્ટ કરીએ છીએ ત્યારે એ રચના જે બની જાય છે શું છે? પુટ છે. એટલે પુટનો મતલબ થાય છે કે જોઈન થવું, એટેચ થવું અને એડહેર થવું. પુટ વર્ડ ડિનોટ એ પ્રોસિજર ઇન રસશાસ્ત્ર. પુટ વર્ડ જે છે રસશાસ્ત્રમાં શું ડિનોટ કરે છે? તો કે એક પ્રોસિજર. કઈ? તો કે અગ્નિ આપવાની. અગ્નિ સંયોગતો ભસ્મમ કર્ણમ મારણમ સ્મૃતમ આપણે અભ્યાસ કર્યો હતો. મારણની વ્યાખ્યાની અંદર બીજી લાઈન હતી કે અગ્નિ સંયોગતો ભસ્મ. હા, જે અગ્નિ આપવાની પ્રોસિજર છે એને આપણે શું કીધું છું? પુટ કીધું. પુટ પ્રોસિજર ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ ધ સંપુટ યંત્ર. તો જે આ યંત્ર બનાવ્યું એને કહેવાય સંપુટ યંત્ર, અને જે જોડાયું છે એને કહેવાય છે પુટ. તો એ જે છે સંપુટ યંત્રની મદદથી જે છે આપણે પુટ આપીએ છીએ. ટુ સેમ સાઇઝ સરાવ વેન કેપ્ટ એઝ શોન ઇન ધ ડાયાગ્રામ ધ મેક ધ સંપુટ યંત્ર. એટલે કે ડાયાગ્રામની અંદર જે રીતના બે સોસરને જોડ્યા છે એકબીજા સાથે, એ રીતના જો જોડવામાં આવે તો એ શું બને છે? સંપુટ યંત્ર બને છે. આપણે સમજાવી તમને આ રીતના. ધ ડ્રગ હુઝ ભસ્મ ઇઝ ટુ બી પ્રિપેર્ડ ઇઝ કેપ્ટ એન્ડ હીટિંગ ઇઝ ડન. એટલે કે જે ડ્રગ, જે ધાતુ, જે મહાધાતુ, જે ઉપધાતુની આપણે ભસ્મ બનાવવાની છે તેને આપણે શું કરવાનું છે? આ સંપુટ યંત્રની અંદર મૂકવાની છે અને એને શું કરવાનું છે? એને અગ્નિ આપવાની છે. એટલે કે જે પણ ધાતુ હોય એનું શોધન કરવાનું, પછી એની ભાવના આપવાની કોઈ વર્ષથી, અને ત્યારબાદ જે છે આ સંપુટ યંત્રની મૂકવાની છે અને અગ્નિનો સંયોગ કરાવવાનો છે. એટલે શું બનશે? ધાતુની ભસ્મ બનશે. ધીસ પ્રોસિજર ઓફ ધ હીટિંગ વોઝ સ્કિલ્ડ ઇઝ ધન પુટ. એટલે કે જે હીટિંગ આપવાની પ્રોસિજર છે એને શું કહેવામાં આવે છે? એને જે છે પુટ તરીકે ઓળખવામાં આવે છે. તો પુટની ડેફિનેશન આપણે જોઈ રહ્યા છીએ. એક રસ તરંગિણીએ આપી છે કે રસ ઉપરસ લોહાદે પાકઃ માન પ્રમાણકમ ઉત્પલાદિ અગ્નિ સંયોગાત યત તદ્દત્રમ પુટમ સ્મૃતમ. એટલે કે રસ ઉપરસ લોહ આદિ, રસ ઉપરસ લોહ આદિ જે છે એનો શું કરવાનો છે? પાક કરવાનો છે. પાક કરવો એટલે કે એને હીટ આપવાની છે. માન પ્રમાણકમ, ચોક્કસ પ્રમાણની અંદર. ઉત્પલાદિ અગ્નિ સંયોગાત, ઉત્પલાદિ એટલે કે છાણા છે, પછી જે છે આદિ કીધું છે, છાણા આવી ગયા, એમાં ઘાસ આવી ગયું, એમાં રેતી આવી ગઈ, એમાં જે છે કોલસા આવી ગયા. તો દરેક પ્રકારના જે અગ્નિ પ્રજ્વલક દ્રવ્યો છે, જે ફાયર સ્ટિમ્યુલેટિવ ઇનિશિયેટિવ જે છે મટીરિયલ છે, એનાથી શું કરવાનું છે? આપણે એને અગ્નિ સંયોગ કરાવવાનો છે. અને એને શું કહેવામાં આવે છે? અને જે અગ્નિનો સંયોગ અપાય છે અને જે પ્રોસિજર થાય છે, જે ભસ્મ બનાવવાની જે પ્રોસેસ છે, એને શું કહેવામાં આવે છે? પુટ તરીકે ઓળખવામાં આવે છે. તો રસ ઉપરસ લોહ આદિ ધાતુને ચોક્કસ પ્રમાણમાં જે છે છાણા આદિ વસ્તુઓથી જે અગ્નિ આપવાની જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? એને પુટ તરીકે ઓળખવામાં આવે છે. The proportion of the heat which is decided to the ભસ્મ of મહારસ ઉપરસ લોહ is called as the પુટ. એટલે કે મહારસમાં અલગ અગ્નિ હશે, અલગ પ્રમાણના અગ્નિ હશે, ઉપરસમાં અલગ પ્રમાણમાં અગ્નિ હશે, લોહની અંદર અલગ પ્રમાણમાં અગ્નિ હશે. તો અગ્નિ જે છે ધાતુ ઉપધાતુ પ્રમાણે જે છે ચેન્જ થાય છે, અને આ અગ્નિ ચેન્જ થાય છે, જે પ્રોસિજર થાય છે એને શું કહેવામાં આવે છે? એને પુટ કહેવામાં આવે છે. તો ભસ્મના મહારસ ઉપરસ લોહ આદિ ધાતુ માટે ગરમીનું પ્રમાણ નક્કી કરવું એટલે શું છે?
પુટ છે. પુટ દ્વારા ડિસાઇડ થાય છે કે સોર્સ ઓફ હીટ કોણ છે, એટલે કે ગજે પુટ હશે તો એની અંદર છાણા વપરાય છે. લાવક પુટ છે તો એની અંદર શું વપરાય છે, અલગ વસ્તુ. વાલુકા પુટ છે તો એની અંદર અલગ વસ્તુ વપરાય છે. ભૂધર પુટ છે તો એની અંદર અલગ વસ્તુ વપરાય છે. તો અલગ અલગ પ્રકારના જે પુટ છે એના કારણે શું ડિસાઇડ થાય. ધારો કે કોઈ વ્યક્તિએ, કોઈ આચાર્યએ લખ્યું કે વાલુકા પુટ, તો એની અંદર યુઝ થાય છે વાલુકા, રેતીનો યુઝ થાય છે. તો હવે પુટ જે આવ્યો, વાલુકાનો નામ આવ્યો, તો આપણને એનાથી શું ખબર પડે, સોર્સ ઓફ ધ હીટ, એટલે કે હીટિંગનો સોર્સ કોણ છે એ ખબર પડશે, પ્લસ કેટલા કલાક માટેની હીટ છે એ પણ આપણને એના ઉપરથી ખબર પડશે કે વાલુકા પુટની અંદર ચાલુ કે કલાક હોય, ભૂધર પુટની અંદર 2 કલાક પણ હોય. તો એક જ્યારે નામ પડશે કે વાલુકા પુટ, એટલે આપણને શું 2 વસ્તુની ખબર પડે કે સોર્સ ઓફ ધ હીટ કોણ છે, એટલે કે કોના દ્વારા અગ્નિ આપવાની છે, તો કે વાલુકા દ્વારા. અને ડ્યુરેશન ઓફ ધ હીટ પણ ખબર પડશે કે કેટલા કલાક અગ્નિ આપવાની છે, ખાલી એક શેના હેડિંગ ઉપરથી કયો પુટ છે. આપણે કીધું કે વાલુકા પુટ, એટલે 2 વસ્તુ આવી એની અંદર કે એની અંદર વાલુકા વપરાય છે અને 2 કલાક માટે હીટ આપવાની છે. તો એ થઈ ગઈ પુટ. પુટ જે છે આ બધું ડિસાઇડ કરે છે. બોથ ધીસ ફેક્ટર ડિપેન્ડ અપોન ધ પ્રોપર્ટી ઓફ ધ સબસ્ટન્સ ટુ whom પુટ ઇઝ ટુ બી ગિવન. એટલે કે આ જે છે સોર્સ ઓફ ધ હીટ કોણ બનશે, ડ્યુરેશન ઓફ ધ હીટ કેટલી હશે, આ બધું કેવી રીતે ડિસાઇડ થાય, તો કે જે સબસ્ટન્સની આપણે ભસ્મ બનાવવાની છે, જેને પુટ આપવાનો છે, એ સબસ્ટન્સની પ્રોપર્ટીઝ ઉપર જે છે આ બધું ડિસાઇડેડ થાય છે. હાર્ડનેસ, ડેન્સિટી, મેલ્ટિંગ પોઈન્ટ એ પણ જે છે કન્સિડરેશનની અંદર લેવામાં આવે છે, કન્સર્નની અંદર લેવામાં આવે છે બિફોર ધ ડિસાઇડિંગ ઓફ ધ પુટ. એટલે કે પુટનું ડિસાઇડ કરવા પહેલાં, એટલે કે આપણે ડિસાઇડ કરીએ કે લોહ ધાતુ છે તો એને આપણે મહાપુટ આપવો છે, પણ આ મહાપુટ આપવો છે એ ડિસાઇડ કર્યા પહેલાં આપણે એના હાર્ડનેસ, એની ડેન્સિટી, એના મેલ્ટિંગ પોઈન્ટ, લોહ ધાતુનો આપણે આપણા કન્સર્નની અંદર રાખવાનો હોય. અને જે છે ધાતુ બાય ધાતુ જે છે પુટ જે છે બદલાય. કેમ? કારણ કે ધાતુ બાય ધાતુ ડેન્સિટી બદલાય, એનો મેલ્ટિંગ પોઈન્ટ બદલાય, એની હાર્ડનેસ બદલાય, એનો ગ્રેવિટી બદલાય. તો આ જે છે બધી આપણી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આજે આપણે શેનો અભ્યાસ કર્યો? પુટનો અભ્યાસ કર્યો. પુટ સંશ્લિષ્ટમ, કે જે જોડાવાની પ્રક્રિયા છે 2 વસ્તુને એકબીજા સાથે, એને શું કહેવામાં આવે છે? પુટ કહેવામાં આવે છે. અને પુટ જે છે રસશાસ્ત્રની અંદર એક પ્રોસિજર ડિનોટ કરે છે. 2 સેમ સાઇઝના અર્થ શોષણને જે જ્યારે એકબીજા સાથે જોડવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સંપુટી યંત્ર. અને આ સંપુટી યંત્રની અંદર જે દ્રવ્યનું ભસ્મ બનાવવાની હોય છે એ દ્રવ્યની આની અંદર ભરવામાં આવે છે, ત્યારબાદ એને અગ્નિ આપવામાં આવે છે. ડેફિનેશન જોઈએ કે રસ, ઉપરસ, લોહ આદિ ધાતુને ચોક્કસ પ્રમાણમાં છાણા આદિથી જે અગ્નિ આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પુટ તરીકે ઓળખવામાં આવે છે. અને પુટ જે છે એટલે કોઈ નામ પડે પુટ, ધારો કે લાવક પુટ, વાલુકા પુટ, બુધર પુટ, તો એ જે પુટ ઉપર કયો સોર્સ હશે હીટિંગનો એ ડિસાઇડ થશે, અને કેટલા ડ્યુરેશનમાં હીટ હશે એ બંને વસ્તુ જે છે ડિસાઇડ થાય છે. અને આ જે હીટિંગ છે, આ જે હીટિંગ આપવાની વસ્તુ છે, પુટ આપવાની વસ્તુ છે, પ્રોપર્ટી ઓફ ધ સબસ્ટન્સ કે જેની ભસ્મ બનાવવાની છે એને જે છે ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અને આ જે છે એની હાર્ડનેસ, ડેન્સિટી અને મેલ્ટિંગ પોઈન્ટને પણ જે છે સબસ્ટન્સની જે છે ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રોપર્ટીઝને ધ્યાનમાં રાખી છે. કઈ પ્રોપર્ટી? તો કે હાર્ડનેસ, ડેન્સિટી અને મેલ્ટિંગ પોઈન્ટ. 2 માર્ક્સમાં આવી શકે છે કે પુટ આપતા પહેલાં કોઈ પણ સબસ્ટન્સની કઈ 2 વસ્તુ જે છે ધ્યાનમાં લેવાય છે, તો એની ડેન્સિટી, એની હાર્ડનેસ અને એનો મેલ્ટિંગ પોઈન્ટ એને ધ્યાનમાં લેવાય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું પુટની વધારેમાં વધારે વિગત સાથે, ઇફેક્ટ ઓફ ધ પુટ અને અલગ અલગ પ્રકારના પુટ વિશેની માહિતી લઈને આપની વચ્ચે પધારશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.